ગ્રીષ્મા વેકરિયાની ચીસો હજી એના મા બાપના કાનમાંથી ને ગઈ નથી ત્યાં ફરીથી એ જ સુરતમાં નવા લુખ્ખા લફંગાઓએ દીકરીની હત્યા કરી. ઘણા ડાયા લોકો કમેન્ટ કરશે કે ભાઈ એણે હત્યા નહીં, છોકરીએ પોતે જ આત્મહત્યા કરી છે. એને હું કહી દઉં કે જો કોઈ વ્યક્તિ કોઈના પ્રેશરથી આત્મહત્યા કરે ને તો એને હત્યા જ કહેવાય. હવે શું થશે? દર વખતની જેમ કેન્ડલ માર્ચ કઢાશે, પક્ષ વિપક્ષના નેતાઓ આવશે, સોશિયલ મીડિયા અને ન્યૂઝમાં થોડો ટાઈમ મુદ્દો ચાલશે અને પછી તો નેતાઓને નવી જગ્યાએ જવાનું હોય ને, કેમ કે આવી ઘટનાઓ તો બંધ થવાની નથી. અને આ કોઈ એક સમાજની વાત નથી. આજે પાટીદાર સમાજની દીકરી છે તો કાલે તમારા સમાજની પણ દીકરી આવા તત્વોનો ભોગ બની શકે. એટલે આ કિસ્સામાં જો સામેવાળો ગુનેગાર હોય તો એને સજા મળવી જ જોઈએ. અને ખાલી એટલું નહીં, ગુજરાતમાં અમારે હવે બદલાવ જોઈએ છે. પહેલાં તો એક એવી પોલીસ ટીમ ઊભી કરો એક નવા નંબર સાથે કે જેમાં ફોન કરતા એવા પોલીસ કર્મીની અમને મદદ મળી શકે જે ખાનગી રીતે કામ કરે. ક્યાંક ને ક્યાંક આ દીકરી ભોગ એટલે જ બની છે કેમ કે એના પરિવારને ખબર હોવા છતાં બદનામ ના થાય એટલા માટે ફરિયાદ ના કરી. બીજું, ગુજરાતે સી ટીમ બનાવી છે કે જે મહિલાઓને તાત્કાલિક મદદ મળી શકે. બહુ સારી બાબત છે, પણ હજી સુધી ગુજરાતની લગભગ 98% મહિલાઓને એ જ નથી ખબર કે આ સી ટીમ છે શું. એટલે દરેક ગુજરાતની બહેનોને જાણ થાય કે આ સી ટીમ શું છે અને કઈ રીતે મદદ મળી શકે એવી અવેરનેસ કરો.